જય માતાજી મિત્રો, શ્રી કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવશું વધેલી ખીચડી ટાઢી છે એના ભજીયા બનાવશું। તો આ ખીચડી મેં વઘારીને લઈ લીધી છે, એટલે આમાં મસાલા તો લાલ મરચું તો નહીં જ પડે, એટલે આ ટાઢી ખીચડી છે। પછી ચણાનો લોટ અને ડુંગળી લઈ લીધી છે, એક મરચું છે, રેગ્યુલર મસાલા, સ્વાદ પ્રમાણે મીઠું, લીંબુ અને ચપટીક જ ખાંડ નાખશું આપણે। આ ખારો છે એ ચપટીક જ લેવાનો છે। તો હવે આપણે આને બનાવીને દેખાડશું। તો હવે આ ખીચડી છે એમાં આપણે પહેલાં તો ડુંગળી નાખી દઈશું। આ એક મરચું છે એ લઈ લીધું, કોથમીર નાખવાની, પછી આ લીંબુ છે, એક ચમચી ધાણા જીરું નાખવાનો છે, એક ચપટી અજમા લેવાના છે અને મસળીને નાખી દેવાના। અજમાથી ટેસ્ટ બહુ સરસ આવશે। હવે સ્વાદ પ્રમાણે મીઠું, ખીચડી વઘારેલી છે એટલે મીઠું તો છે જ, પણ આ ચણાના લોટના ભાગનું મીઠું નાખવાનું છે। હવે આ ચણાનો લોટ છે જોતા પ્રમાણમાં નાખવાનો, પાછો નાખી શકીએ આપણે। અત્યારે આપણે 2 થી 3 ચમચી લેશું। હવે આ સોડા છે એને નાખી દેવાનો, પછી આ લીંબુનો રસ છે એને નાખવાનો, ખાંડ લેવાની છે પણ ટેસ્ટ માટે એક ચપટીક જ લેવાની છે। હવે એને મિક્સ કરી લઈશું। તો જુઓ, હવે આપણું આ ભજીયાનો બેટર બનીને તૈયાર છે। તો હવે એના ભજીયા ઉતારશું આપણે। જુઓ, હવે આપણે આ તેલ લઈ લીધું છે, તેલ આવી ગયું છે, તો એમાં આપણે ભજીયા ઉતારશું। નાના નાના મૂકવાના, ગેસ ધીમો રાખવાનો। જુઓ, હવે બનીને તૈયાર છે। હવે આપણે એને કાઢી લઈશું। જો હવે આ ખીચડીના ગરમા ગરમ ભજીયા તૈયાર છે। તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।